ભાવનગર જિલ્લામાં થયેલા સારા એવા વરસાદના પગલા દરેક પાકની સિઝનમાં થયેલા વાવેતરમાં સારું ઉત્પાદન મેળવવાની ખેડૂતોમાં આશા જાગી છે। ભાવનગર જિલ્લામાં કપાસ, મગફળી, બાજરી, મકાઈ વગેરે જેવા પાકોનું વાવેતર થાય છે, ત્યારે હાલમાં થયેલા સારા એવા વરસાદને પગલે ખેડૂતોને ઉત્પાદન સારું થવાની અપેક્ષા છે। જો કે ખેડૂતોને બીજા રાઉન્ડમાં ધીમી ધારનો વરસાદ આવે તો પાકમાં પૂરું ઉત્પાદન મળે તેવી અપેક્ષા છે। જો કે હાલ જિલ્લામાં 3.84 લાખ હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે। મને એમાં હું તમ તાર આપું એનું અમે 2 દી પહેલા જ કર્યું। આનો આખી સ્ટોરી બનાવી અમે એની। આ બાંધકામનું કઈ લેવાનું હોય ડીપી જાદવ, જિલ્લા ખેતીવાડી અધિકારી, ભાવનગર। ભાવનગર જિલ્લાની અંદર વાત કરીએ વાવેતરમાં, ખાસ કરીને ખરીફ સિઝનની અંદર છેલ્લા 3 વર્ષની અંદર સરેરાશ આપણે 4,06,000 હેક્ટર જેવા વિસ્તારની અંદર ખરીફ પાકોનું વાવેતર થાય છે। તેમાં ચાલુ વર્ષે વાવેતરની વાત કરીએ તો અત્યાર સુધીમાં 3,84,000 હેક્ટરની અંદર વાવેતર પૂર્ણ થઈ ગયું છે। થોડો શરૂઆતમાં આપણને વરસાદ મોડો મળ્યો, ત્યારબાદ સારા 2 વરસાદના રાઉન્ડને કારણે સારું એવું વાવેતર આપણે ખરીફ સિઝનનું થયું છે। એમાંથી કપાસ છે એ કુલ વાવેતરની સામે 56% જેવો વાવેતર વિસ્તાર છે એ આપણે કપાસની અંદર, એટલે 2,16,000 હેક્ટર જેટલા વિસ્તારની અંદર કપાસનું વાવેતર થયું છે। અને કુલ વાવેતરની સામે 30% જેવું આપણે મગફળી મુખ્ય પાક તરીકે વાવેતર થયું છે, જે 1,13,000 હેક્ટરની અંદર મગફળી પાકનું વાવેતર થયું છે। આ સિવાય આપણે બાજરી છે, શાકભાજી છે, ઘાસચારા જેવા પાકોનું વાવેતર આપણા ભાવનગર જિલ્લાની અંદર થાય છે। અને હવે જે તબક્કો બાકી છે એમાં જે 5 થી 6% જેવું વાવેતર બાકી છે, એમાં આપણે દિવેલા અને તુવેર જેવા પાકો અને ઘાસચારા પાકોનું વાવેતર